ગુજરાતીઓને રામ રામ. ભગવાન મજામાં? લાવો હવે પાછા વળો પાછા. અમારો કઈ વાંક ખરો? અમે કેટલા સારા છીએ એ જાણો. અમારી પાર્ટી કોંગ્રેસ કેટલી સારી છે એ જાણો. આવું ન હોય યાર. દે ધનાધન ભાજપ ભાજપ ભાજપ. તમે બધું ભૂલી શું કામે જાઓ છો? આઝાદી હોય, લોકશાહી હોય, 7/12 નામ હોય, ઈસરો હોય, ઇફકો હોય, આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય, રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય, રાઇટ ટુ એજ્યુકેશન હોય, પાકિસ્તાનના 2 ભાગ હોય, પાકિસ્તાનને ધૂળચાટથી કરી હોય. આવું કેટલું બધું છે યાર. અમે બહુ સારા માણસ છીએ. આ લોકો આવીને ફાંકા મારી ગયા. ધર્મ ઉપર અધર્મ ઉપર પડદો રાખીને ધર્મની વાતો કરી ગયા, અસત્ય ઉપર પડદો રાખીને સત્યની વાતો કરી ગયા. અને તમે દે ધનાધન 30 વર્ષથી ભાજપ ભાજપ. એલા ભાઈ પાછા વળો પાછા. તમે જોવો તો ખરા, તમારી પાસે જે થોડું ઘણું થયું ને એ તમારી મહેનતને લીધે થયું. ગવર્મેન્ટ પોલિસીથી તો થયું નથી યાર. અને બિયારણ તો બદલો. અમે ક્યાં કહીએ કે કાયમ માટે ગુજરાત અમને સોંપી દો. એક વખત ટ્રાય કરો. ના મજા આવે તો પાછા એ ગાડામાં બેસી જજો. આવવાનું ચાલુ કરો યાર. કોંગ્રેસને મત આપવાનું ચાલુ કરો. કોંગ્રેસમાં આવવાનું ચાલુ કરો. માવતર પાર્ટી છે યાર. ત્યાં સુધી અમે ગમે એટલી પ્રેક્ટિકલ ને વાસ્તવિક વાત કરીને આવીએ. ઓલા ઢોલ નગારા ને સત્ય અસત્ય ઉપર સત્ય ને અધર્મ ઉપર ધર્મની સાચી ખોટી વાતો કરી જાય ને એ વાતોમાં તમે આવી જાઓ ને દે ધનાધન ભાજપ ભાજપ. અમુક લોકો મને એવું કહે કે બાપુ અમે કોંગ્રેસના લોકો ચૂંટાઈ જાય તો એ ભાજપમાં જતા રહીએ છે. એટલે ભાઈ 2-5 લોકો એવા હોય, પણ તમે જે ભાજપને આપો છો એના કરતા વધારે મત અમને આપો ને. અમારી તાકાતથી સરકાર બનશે તો એ લોકો અમારામાં આવવા માટે લાઈનમાં લાગ્યા હશે. એટલે એ બધી નાની નાની ગણતરી કર્યા વગર એક વખત અમે બહુ સારા છીએ. તકલીફ એ છે કે 15-17 વર્ષે છોકરો છોકરી સમજુ થાય. 30 વર્ષથી ગુજરાતમાં સરકાર નથી એટલે 45-50 વાળાને તો ખબર જ નથી કોંગ્રેસ અને કોંગ્રેસના લોકો કેટલા સારા છે. પેલા લોકો સાચી ખોટી વાતમાં તમને ભડકાવે ને તમે ભડકાઈ જાવ યાર. આવું ના હોય. થોડીક અમારું ધ્યાન રાખો યાર. અમે 142 વર્ષ જૂની પાર્ટી છે. આઝાદીમાં 1 નંબરનો ભોગ છે. શહાદતો છે. રાષ્ટ્રના નિર્માણ કરનારા છીએ. જનતા પાર્ટી છે. માવતર પાર્ટી છે કોંગ્રેસ. અને આ લોકો કાલ સવારે આવેલા તમને સાચી ખોટી 2-3 વાતો કરી ગયા. તમે તમારી ધર્મની સંવેદનાઓ સાથે સાચી ખોટી રીતે રમી ગયા. ધર્મના નામે અધર્મ કરી ગયા. સત્યના નામે અસત્ય કરી ગયા. નીતિના નામે અનીતિ કરી ગયા. તોય તમે દે ધનાધન ભાજપ ભાજપ. આવું ના હોય યાર. અમારો વારો આવવા દો. અમે બહુ સારા માણસ છીએ. અમારી પાર્ટી કોંગ્રેસ ખરેખર બહુ સારી છે. પણ આ લોકોએ તમારા મગજમાં એટલું બધું ઘુસાડ્યું છે ને, ખોટું એ ખોટું તમે સાચું માની લીધું છે. આવું ના હોય. 2-5 રીલ ઓછી જોઈને થોડું ગૂગલમાં કોંગ્રેસે કરેલા કામો વિશે જોવો, કોંગ્રેસનો ઇતિહાસ જોવો. ઓટોમેટિક તમને એમ થશે કે ઓહો બહુ મોટા ક્ષેત્ર. હાલો, સાચી ખોટી વાતમાં એકાદ વખત માણસ છેતરાઈ જાય, ગળે ઉતરે. પણ તમે તો યાર વર્ષોથી એકનું એક આવું ના હોય. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ વોટ ફોર કોંગ્રેસ. કોંગ્રેસમાં જોડાઓ અને આવતી ચૂંટણીમાં કોંગ્રેસને એટલા તાકાતથી મત આપો. એક વખત અખતરો કરો. ના મજા આવે તો પાછા કહું ને એ ગાડે જતા રહેજો. આ લોકોએ બહુ અધર્મ, બહુ અનીતિ, બહુ અસત્યનો આશરો લઈને ખાલી નાટકી રીતે ધર્મને આગળ કરીને લોકશાહીને ને ગુજરાતને બહુ ગેરમાર્ગે દોર્યા છે. પ્લીઝ એમાંથી એક વખત બહાર આવો. જોવો તમે અમને કે અમે કઈ રીતે લોકશાહીનું અને ગુજરાતનું રક્ષણ કરીએ છીએ અને આવતીકાલ ગુજરાતને આપીએ છીએ. એકવાર જુઓ. આફ્ટર તો રાજા જે મેઇન માણસ તો મત છે, મતદાર છે, લોકો છે. લોકશાહીમાં ના મજા આવે તો બદલી નાખજો. પણ એક વખત આવું ના કરો યાર. એક વખત અમને તમે ચાન્સ આપો. અમારે આ જ કરવાનું યાર. આવું ના હોય. પ્લીઝ વોટ ફોર કોંગ્રેસ.